ओम जय 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 नमोस्तु 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 नमो रहंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहुणं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणोवमं गतिं पत्ते ओच्छामि समय पाहुल नमो केवली भणिदम् निस्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारय विकार। अध्यात्म रसिक कविवर પંડિત શ્રી બનારસીદાસજી દ્વારા રચિત સમયસાર નાટક ગ્રંથમાં જીવદ્વારના 4 છંદનો આપણે સ્વાધ્યાય કરીશું। પહેલાં નંબર 1, શોભિત નિજ અનુભૂતિ જુત ચિદાનંદ ભગવાન સાર પદાર્થ આત્મા સકલ પદાર્થ જાન। 20 નંબર, एक देखिए जानिए रमी रहिए कठोर समल विमल न विचारिए यह सिद्ध नहीं और। 27 27 नंबर, जिन पद नाही शरीर को जिन पद चेतन माई जिन वर्णन कछु और है यह जिन वर्णन नाही। 33 नंबर, कहे विचक्षण पुरुष सदा में एक हो अपने रस सो भर्यो आपनी टेक हो मोह कर्म मम नाही नाही ब्रह्मकूप है शुद्ध चेतना सिंधु हमारो रूप है। जीवद्वार में આપણે 21 નંબરનો છંદ છે। છંદ નંબર 21, પેજ નંબર છે 41। પાઠ કરીએ આપણે 21 નંબર। जाके पद सोहत सुलक्षण अनंत ज्ञानम विमल विकासवंत ज्योति लह लही है यद्यपि त्रिविध रूप विवहार में तथापि एकता न तजेयो नियत अंग कही है सो है जीव कैसी हो जो गति के सदीवता के ध्यान करी बेको मेरी मनसा उनही है जाते अविचल रिद्धि होत और भांति सिद्धि नाही 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 या में धोखो नाही सही है। नीचे संस्कृत में वाँचीशू। 20 नंबरનો શ્લોક છે અમરચંદ્ર આચાર્ય દેવ। શું કહેવું છે જો, कथमपि समुपात्त त्रित्वमप्येकताया अपतितमिदमात्मा ज्योतिरोद्गच्छदच्छम् सततमनुभवामो अनन्तचैतन्यचेनं न खलु यस्माद् अन्यथा साध्य सिद्धि। जो आज श्लोक આવ્યો છે ને સમયસારમાં જે વાંચ્યો આપણે હમણાં, એ ગ્રંથાદિરાજ સમયસારની સત્રડાર ગાથા પ્રસિદ્ધ છે। સત્રડાર એટલે બધાને તરત જ ખ્યાલ આવી જાય સત્રડાર એટલે શું હોય, બરાબર। મેં કહ્યું પણ ખરું, આપણે 4 in 1 સમયસારની ગાથા આગળ પાછળના શ્લોક પણ આપણે એની સાથેના રેફરન્સવાળા છે એટલે આપણે એને પણ યાદ કરતા જઈએ છીએ। ગાથા નંબર 17 સમયસારની। જીવરાજ એમ જ જાણવું, મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવું,
તરત જ મોઢે એકદમ આવી જોઈએ. 17 ગાથા કહેતા જેમ કહ્યું ને 15 ગાથા તો જૈન શાસન અને લવણનું દ્રષ્ટાંત 15 ગાથા બરાબર છે કે નહીં. 14 ગાથા તો અબદ્ધ સ્પૃશના બોલ, 13 ગાથા તો નવતત્વવાળી વાત બરાબર, 11 ગાથા તો જૈન દર્શનનો પ્રાણ. એવી રીતે 17 ગાથા એટલે એનો ભાવ કહીએ તો મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવું, એક તેની પ્રસિદ્ધ વાત એ. અને બીજી વાત અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ જાણવામાં આવી રહ્યો છે. આ છે ને એનો એક મેઇન એની હાઇલાઇટ કહેવાય. હવે જોઈએ અને બીજી થોડુંક વધારે આગળ વધીને વાત કરીએ તો એ ગાથાની અંદર એક વાત એ કહી છે જ્યાં ન ખલું વાળી વાત આવી અને બનારસી દાદી છેલ્લે કે નાહી 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 યામે ધોખો નાહી સહી હે જે પંક્તિ કહી ને એનો ભાવ એ છે, હું કહું જરાક સાંભળજો એ ગાથાનો ભાવ ને આનો ઓવરઓલ ભાવ પહેલાં સમજી લઈએ. સાધ્યની સિદ્ધિની આ રીતે ઉપપત્તિ છે, અન્યથા અનુપપત્તિ છે, એ કહેવાનો ભાવ છે. સાધ્ય એટલે મોક્ષ દશા, સાધ્ય એટલે મોક્ષ દશા બરાબર છે કે નહીં. મારે ઝટ મોક્ષે જવું છે તો સાધ્યની સિદ્ધિનો ઉપાય તો મોક્ષની પ્રાપ્તિનો ઉપાય. સાધ્ય મોક્ષ દશા, એની પ્રાપ્તિનો ઉપાય શું છે? મોક્ષની પ્રાપ્તિનો ઉપાય તો કહે છે ટીકામાં કહ્યું કે મોક્ષની પ્રાપ્તિનો ઉપાય તો મોક્ષાર્થી પુરુષે. આ શબ્દ હવે ખ્યાલ આવે છે ને. સાધ્યની સિદ્ધિનો ઉપાય એટલે કે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો. પહેલા નંબરમાં કે આત્માને જાણવું, નંબર 1 વાત. ત્યાર પછી તેનું શ્રદ્ધાન કરવું કે આ જ આત્મા છે, આ જ આત્મા છે અને એમાં અનુચરણ કરવાથી એટલે કે એમાં ઠરવાથી મને મોક્ષની પ્રાપ્તિ થશે. ત્યાર પછી નિશંકપણે આ જે આત્માની શ્રદ્ધાને જ્ઞાન થયું ને નિશંકપણે એમાં અનુચરણ કરવું એટલે એમાં ઠરવું, એમાં લીન થવું. આ એક સાધ્યની સિદ્ધિનો ઉપાય છે. સમજો હવે. અન્યથા અનુપપત્તિ, સાધ્યની સિદ્ધિની આ રીતે ઉપપત્તિ છે કે કઈ રીતે? આત્માને જાણવો, એક દેખીએ જાણીએ રમી રહીએ કઠોર, સમલ વિમલ ન વિચારીએ યહ સિદ્ધિ નહીં ઓર. આ ભાવ આવ્યો ને, હવે પકડાય છે એક વાત. આત્માને જાણવું, શ્રદ્ધવું અને એ આત્મામાં લીન થઈ જવું, સાધ્યની સિદ્ધિનો ઉપાય આ છે. તથોપપત્તિ અન્યથા અનુપપત્તિ, આ રીતે મોક્ષની પ્રાપ્તિ થાય છે એટલે કે ભગવાન બનાય છે અને એ સિવાય ભગવાન બનવાનો બીજો કોઈ ઉપાય છે નહીં. પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દોમાં કહીએ તો આજે માનો, કાલે માનો, ચાહે અનંત કાળ બાદ માનો, પણ સાધ્યની સિદ્ધિનો ઉપાય તો આ છે. ભગવાન બનવાનો રસ્તો, ભગવાન બનવાનો માર્ગ તો આ છે કે શું? કે પ્રથમ તો આત્માને જાણવો, પછી શ્રદ્ધા અને પછી એમાં ઠરી જવું. બસ આ આત્મા જે જાણવામાં આવ્યો ને એમાં લીન થઈ જવું, નિશંકપણે અંદરમાં બસ ડૂબી જવું. તથોપપત્તિ અન્યથા અનુપપત્તિ. એટલે અહીં આગળ સંસ્કૃતમાં વાંચીને આપણે નીચે તમે જુઓ છેલ્લી લાઈન છે ને, ન ખલુ યસ્માત અન્યથા સાધ્ય સિદ્ધિ. એ સિવાય બીજો કોઈ સાધ્યની સિદ્ધિનો ઉપાય છે નહીં. એ સિવાય બાકી બધા ઉપાય છે એ તો સંસારમાં રખડવાના ઉપાય છે. ઉપાય તો છે, પૂજા કરો, ભક્તિ કરો, વ્રત કરો, તપ કરો, વિધાન ભણાવો, સમજાય છે કે નહીં? એ બધા ઉપાય છે મંદ કશાય શુભ ભાવ, પણ એ શુભ ભાવ જે છે એ તો 4 ગતિમાં પરિભ્રમણનો ઉપાય છે, એ ભગવાન બનવાનો ઉપાય નથી. ભગવાન બનવાનો ઉપાય તો મોક્ષાર્થી પુરુષે પ્રથમ આત્માને જાણો અને એ આત્મા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા
આબાળ ગોપાળ સૌને જાણવામાં આવી રહ્યો છે, સૌને જાણનારો જાણવામાં આવી રહ્યો છે, સત્રડાર ગાથામાં કહ્યું. અને એ ભાવ લખ્યો છે. જો હવે વાંચીએ છીએ આપણે 21 નંબરમાં શું કહે છે સાંભળજો. જાકે પદ સોહત સુલક્ષણ અનંત જ્ઞાનમ. જાકે પદ એટલે આ જે આત્મ ચૈતન્ય પદ છે ને એ શેના વડે શોભાયમાન છે? આત્માની શોભા શેના વડે છે? જાકે પદ સોહત જાકે પદ સોહત સુલક્ષણ અનંત જ્ઞાનમ. આ આત્મા અનંત જ્ઞાનનો ધારક. એ જ્ઞાન એનું અસાધારણ લક્ષણ છે આત્માનું. અનંત ચૈતન્ય ચિહ્નમ નીચે સંસ્કૃતમાં છે. અનંત એટલે અવિનશ્વર ચૈતન્ય એનું લક્ષણ છે. અવિનશ્વર ચૈતન્ય એનું લક્ષણ છે. એ કહે છે જાકે પદ સોહત સુલક્ષણ અનંત જ્ઞાન. લક્ષણ કહે છે ને, જેમ નથી કહેતા ભાઈ ભગવાનની નીચે સર્પનું ચિહ્ન હોય તો કહી શકે આ પારસનાથ ભગવાન છે, ઓળખાણ કે આ નેમિનાથ ભગવાન છે કે આ મહાવીર ભગવાન છે. એમ કહે છે કે આ આત્માને ઓળખવાનું લક્ષણ શું છે, ચિહ્ન શું છે કે અનંત જ્ઞાન. અને અનંત જ્ઞાન કેવું છે તો બીજી પંક્તિમાં કહે છે વિમલ વિકાસવંત જ્યોતિ લહ લહી હેમ. એ કહે છે ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા જે છે ને એ ભગવાન આત્મા એનો ચૈતન્યનો પ્રકાશ જે છે એ લહલહી માને જગમગ જગમગ જગમગાટ એનો જે કહે છે ને આબાળ ગોપાળ સૌને એ જાણનારી જે જ્યોતિ છે એ બધાને જાણવામાં આવી રહી છે. વિમલ વિકાસવંત જ્યોતિ લહ લહી હે. જ્યોતિ લહ લહી એટલે નિરંતર જાણવું. એ જ્ઞાનનું પરિણમન જે છે ને એ નિર્મળ જાણવું આબાળ ગોપાળ બધાને થઈ રહ્યું છે. હવે શું છે એની અંદર વિશેષતા? હવે સમજીએ. જો બે લીટી પહેલા વાંચીએ છે. જાકે પદ સોહત સુલક્ષણ અનંત જ્ઞાન વિમલ વિકાસવંત. નિર્મળ જ્ઞાનનો પ્રવાહ એમાંથી આવી રહ્યો છે જ્ઞાનનો નિર્મળ પ્રવાહ. વિમલ વિકાસવંત જ્યોતિ લહ લહી હે. નિરંતર જ્ઞાન કી પ્રતિપલ ઉઠે તરંગ, એનું નામ જ્યોતિ લહ લહી હે. જાગતો જીવ, ન્યાય સમજાય? જાગતો જીવ એનું નામ જ્યોતિ લહ લહી હે. અંધારું નથી અંદરમાં. આત્મામાં ક્યારે અંધારું ના હોય. કેમ? કેમ કે આત્મા જ્ઞાન, અનંત જ્ઞાન એની એ શોભા છે, એનું લક્ષણ છે. સમજાય? જાણવાની પ્રક્રિયા બંધ થઈ જાય, આત્મામાંથી જ્ઞાન નીકળી જાય ને તો જડ બની જાય. નિરંતર કહે છે એ ચૈતન્યની જ્યોતિ જગમગાટ થઈ રહી છે ને કે જાગતો જીવ ઊભો છે. એ આ બોલ છે અહીંયા. હવે આગળ શું કહે સાંભળજો. યદ્યપિ ત્રિવિધ રૂપમ વિવહાર મેં તથાપિ એકતાન તજે યોનિયત અંગ કહી હેમ. શું કહે છે અહીંયા ગાડી? વ્યવહાર અને નિશ્ચયની વાત. વ્યવહારથી જોવામાં આવે તો આ આત્મા 3 પ્રકારના ભેદને પ્રાપ્ત થાય છે. 7મી ગાથા. ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનીને. વ્યવહારથી જોવામાં આવે તો ઓળખાણ કરવામાં આવે કે દર્શનને પ્રાપ્ત થાય તે આત્મા, જ્ઞાનને પ્રાપ્ત થાય તે આત્મા, ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા. એમ વ્યવહારથી ભેદ પાડીને સમજાવવામાં આવે. પણ નિશ્ચયથી જોવામાં આવે, પરમાર્થથી જોવામાં આવે તો આ આત્માએ પોતાનું એક રૂપપણું ક્યારેય છોડ્યું નથી. એ કહે સાંભળજો. યદ્યપિ લખ્યું છે, યદ્યપિ અને પછી એ જ લીટીમાં પાછળ લખ્યું છે તથાપિ. યદ્યપિ અને તથાપિ. જો યદ્યપિ ત્રિવિધ રૂપમ વ્યવહાર મેં. વ્યવહાર નહીંથી જોવામાં આવે, પર્યાય નહીંથી જોવામાં આવે તો આત્મામાં આ પ્રમાણે ગુણોના ભેદ જોવામાં આવે છે. 3 પ્રકારનો આત્મા દેખાય છે. તથાપિ તો પણ શું કહેવું છે? એકતાન તજે.
પોતે પોતાના એકપણાને છોડતો નથી. એકત્વ વિભક્ત જે ભગવાન આત્મા જે છે ને સમ્યક દર્શનનો વિષય, એને પોતાનું એકપણું નથી છોડ્યું. વ્યવહારથી જોવામાં આવે 3 પ્રકાર દેખાય, પણ પરમાર્થથી એને એકપણું નથી છોડ્યું. એટલે લખે જો, એકતાન તજેય નિયત અંગ કહી હે. નિશ્ચયથી જોવામાં આવે, નિયત માને નિશ્ચય, નિશ્ચય નહીંથી જોવામાં આવે ને તો કહે છે કે આત્મા તો એકરૂપ દેખાય છે, એકરૂપ દેખાય છે. હવે ભાવના સાંભળજો. હવે શું ભાવના છે? જે આપણે મેઇન એની પેલી ભૂમિકા બાંધીને, સાધ્યની સિદ્ધિનો આ રીતે ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. સાંભળજો. સો હે જીવ. આ અંદરમાં પરમાર્થથી જોવામાં આવે તો અખંડ એક જ્ઞાયક ભાવ દેખાય છે ને, એ રિયલ જીવ છે, એ પરમાર્થ જીવ છે. ગુરુદેવે તો એમ કહ્યું કે ભેદ દ્રષ્ટિથી જીવને જોવો ને એ તો જૂઠો જીવ છે, એ ખોટો જીવ છે. ગુરુદેવ એમ કહ્યું પ્રવચન, એ ખોટો જીવ, અને આ રિયલ જીવ, સાચો જીવ, શુદ્ધ નયનો વિષય જે જીવ છે, પરમાર્થ જીવ. હવે શું કહે સાંભળજો. સો હે જીવ कैसी हूँ जुगती के सदीव ताके ध्यान करी बेको मेरी मनसा उनही है. મારા મનની એક ભાવના છે, બધાને કે ભાઈ મારા મનની એક ભાવના છે કે જીવનમાં એક વખતે સંમિત શિખર જવું છે. મારા મનની એક વખત ભાવના છે કે જીવનમાં એક વખતે આવો મને લાભ મળે. બધાની મનની ભાવનાઓ હોય છે ને. અહીંયા કહે છે કે મારા મનસા, મારી મનની મનસા, મારા મનમાં બસ એક જ ભાવના છે કે આ અંદરમાં શુદ્ધ નયનો વિષયભૂત એકત્વ વિભક્ત જે શુદ્ધાત્મા જે છે ને એના માટે શું કહ્યું સાંભળજો. સો હે જીવ कैसी હું જુગત. જુગતી માને યુક્તિ, કોઈ પણ રીતે. આગળ આવશે ને, આય કથમપી મૃત્વા. સો હે જીવ कैसी હું જુગતી કે સદીવ તાકે ધ્યાન કરી બેકો. આ જે કહે છે કે આત્માનું બસ ગમે તે રીતે મારે શું, કોઈ પણ યુક્તિ દ્વારા, કોઈ પણ યુક્તિ, એટલે યુક્તિ તો એક જ છે અંદરમાં જવાની, પણ એક વ્યવહારથી કહેવામાં આવે મારે ગમે તે રીતે આ જે અખંડ એક જ્ઞાયક ભાવ જે ધ્યાનનો વિષય છે, શુક્લ ધ્યાનનો વિષય છે ને, શુક્લ ધ્યાનનો વિષય એટલે કે ધ્યાન કરી બેકો. આ આત્માનું ધ્યાન કરી બેકો, આવા આત્માનું ધ્યાન કરી બેકો મેરી મનસા ઉન્હી હૈ. બસ આ મારા મનની ભાવના છે. કે શું ભાવના છે? કે બસ આ અંદરમાં જાણનાર દેખનાર જે જાણવામાં આવ્યું ને એનું ધ્યાન કરીને એમાં ઠરી જવાની મારી ભાવના છે. કેમ? તો શું થશે અંદરમાં ઠરવાના ફળમાં? સાધ્યની સિદ્ધિ, મોક્ષ. આ ભાવ છે આ. કેમ અંદરમાં ઠરી જવાની ભાવના છે? કે મારે ઝટ મોક્ષે જવું છે. તો મોક્ષ કાંઈ ઉપરથી થોડો આવે છે, મોક્ષ તો અંદરમાંથી આવે છે. 5 બોલ આપણે સવારે તૈયાર કરવા માટે આપ્યા છે ને, બધાના વિડીયો આવ્યા પણ છે કોઈ કોઈના તો. 5 બોલમાં છે ને લગભગ બીજો કે ત્રીજા નંબરનો બોલ છે કે હું તો સિદ્ધ પર્યાયથી પણ અધિક છું. સિદ્ધ દશા તો એક સમયની પર્યાય છે કે નહીં? બીજો બોલ કેવા સરસ અદ્ભુત બોલ છે. હું તો સિદ્ધ પર્યાયથી પણ અધિક છું. સિદ્ધ દશા તો એક સમયની પર્યાય છે, અને હું તો એવી અનંત પર્યાયોનો પિંડ છું. એવી અનંત, કેવી આ સિદ્ધની એવી અનંત પર્યાયોનો હું તો પિંડ છું. એનો મતલબ આ હું તો એવી સિદ્ધની પર્યાયનો દાતાર છું, હું ડોનર છું. એટલે સિદ્ધ દશા આમાંથી આવે છે, અંદરથી સિદ્ધ દશા આવે છે, અંદરથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે મારે ઝટ મોક્ષે જવું છે ને, તો મારે કોનું ધ્યાન કરવું? તો ગુરુદેવશ્રીએ બહુ સરસ વાત કરી સત્રડાર ગાથામાં. મોક્ષાર્થી પુરુષે પ્રથમ મોક્ષને જાણવો એમ નહીં. શું કહ્યું? મોક્ષાર્થી પુરુષે પ્રથમ નવ તત્વને જાણવા એમ નહીં. આખી લાઈન બદલાય છે આટલેથી આ સત્રડાર ગાથામાં. મોક્ષાર્થી પુરુષે પહેલા અરંધ ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાય જાણવા કહે છે કે ના, અરંધ ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાય કે નહીં. તો મોક્ષાર્થી પુરુષે નવ તત્વને જાણવા કહે છે કે ના. તો પછી મોક્ષાર્થી પુરુષે પ્રમાણ નયર અધિગમ, પ્રમાણને નય વડે આત્માને જાણવું, તો પ્રમાણ નયને જાણવા તો કહે છે કે ના. તો કે શું કરવું મોક્ષાર્થી પુરુષે?
ભગવાન બનવું એને શું કરવું કે ભગવાન બનવું એને સૌથી પહેલાં ભગવાન આત્માને જાણવું. બસ પહેલાં એને જાણવું, સ્વસંવેદનમાં જાણવું, સ્વસંવેદન પ્રત્યક્ષ કરવું, સ્વાનુભૂત્યા ચકાસ્તે, એ જાણો એને બસ. અને પછી એમાં ઠરી જાઓ, અંતર્મુખ ઠરી જાય તો કેવલ જ્ઞાન લઈને ઊભો થઈ જાય જીવ. આમાંથી અંદરથી એટલે કહ્યું ને, હું તો એવી અનંત અનંત પર્યાયોનો પિંડ છું. એટલે આમાં ઠરવાના ફલમાં પર્યાયની અંદર સિદ્ધ દશા પ્રગટ થતી જોવામાં આવે છે. અને એ કહે છે કે એ સિવાય બીજો કોઈ સાધ્યની સિદ્ધિનો ઉપાય છે નહીં. એ કહ્યું ને, આજે માનો, કાલે માનો, ચાહે અનંત કાળ બાદ માનો. એના માટે આપણે તમે સાંભળ્યું પણ હશે, ક્યારેક કોઈ દ્રષ્ટાંત આપું છું. મારી એક વખતની ઓફિસની ઘટના છે ને, તો આમ જે લખ્યું હોય ને કે ભાઈ, જે લખે ત્યાં આગળ કે ભાઈ કોઈ સ્લોગન હોય ને પેલા બોર્ડ ઉપર કે પ્રમાણે, તો બોસ ઇઝ ઓલવેઝ રાઇટ, રૂલ નંબર 1, બોસ ઇઝ ઓલવેઝ રાઇટ, રૂલ નંબર 1, બોસ ઇઝ ઓલવેઝ રાઇટ. પછી રૂલ નંબર 2, ઇફ યુ બિલીવ બોસ ઇઝ રોંગ ધેન રિફર રૂલ નંબર 1. તો તમને બોસની વાત મંજૂર નથી ને, તો પહેલો રૂલ રિફર કરો તો બોસ ઇઝ ઓલવેઝ રાઇટ. એટલે તમે એમની સામે આર્ગ્યુ નહીં કરો. કહેવાનો ભાવ એ છે. તો આપણે તો આપણું લગાવવું છે ને, બોસની જગ્યાએ ગોડ લગાવી દો, ભગવાન. આ ભગવાનની વાણીમાં આવેલી વાત છે ને, ઓમ ધ્વનિમાં આવેલી વાત છે ને. કાલે વાંચ્યું પણ હતું, ભગવાને કહ્યું ને ગણધર દેવે વાતને ગૂંથી આ. ભગવાનની વાણીમાં. તો આપણે તો બોસની જગ્યાએ ગોડ ઇઝ ઓલવેઝ રાઇટ. ભગવાનની વાણીમાં એમ આવ્યું છે કે આ ભગવાન આત્મામાં ઠરવાના ફલમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. બસ શુભ ભાવ કરવાથી ન થાય, પૂજા કરવાથી, ભક્તિ કરવાથી, દાન દેવાથી, યાત્રા કરવાથી આવશે આની અંદર બધા શ્લોક. એ કોઈ ભગવાન બનવાનો ઉપાય નથી. ખ્યાલ આવે છે ને? હમણાં 2-3 દિવસ પહેલાં સવારના સ્વાધ્યાયમાં કહ્યું હતું ને, માળા ફેરવ, હું પરમાત્મા છું, 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 હું પરમાત્મા છું એમ નક્કી કરે એમ નહીં. એ તો ગુરુદેવ છે કે નક્કી કર, પણ હવે આપણે તો એમ જ એમ નક્કી કરે એવું નહીં. હું પરમાત્મા છું, હું પરમાત્મા છું, હું પરમાત્મા છું, હું પરમાત્મા છું. બરાબર ધ્યાનથી સમજજો શું કહેવું છે. સોગાની સાહેબનો બોલ યાદ આવે છે એટલે કહું છું તમને જરા. 2-3 દિવસ પહેલાં સવારે ચાલ્યો સ્વાધ્યાયમાં સોગાની સાહેબે એમ કહ્યું કે આવો કૃત્રિમ પ્રયાસ તો કરો, આવો કૃત્રિમ પ્રયાસ તો કરો. બીજા બધા બહારમાં તમે મથામણ કરો છો ને, બહારમાં બધા પ્રયત્ન કરો છો, એમાં કશું ઉપલબ્ધ થતું નથી. તો ભવિતવ્ય પ્રમાણે મળે છે. ધંધા વ્યાપારમાં બીજે ત્રીજે આખો દિવસ કેટલી માથાકૂટ, કેટલા વિકલ્પો કરે છે. એ તો બહારમાં તો પ્રયત્ન પણ ખોટા છે. પછી બીજી એક વાત એમને બહુ સરસ કહી કે ધ્યાનથી સમજજો, આ દેવ શાસ્ત્ર ગુરુ તરફનું લક્ષ્ય જાય છે. આ શાસ્ત્ર દેવ તરફનું લક્ષ્ય જાય અને એ શુભ વિકલ્પ છે. બહુ સરસ બોલશે, સમજજો. એ શુભ વિકલ્પ છે. અને હું પરમાત્મા છું, હું પરમાત્મા છું, હું ભગવાન આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું જીવ રાજા છું, હું પરમેશ્વર છું. એ પણ શુભ વિકલ્પ છે. પણ મંદિરમાં સમજો કે ભગવાનની પૂજા ભક્તિ એ શુભ વિકલ્પ, યાત્રાનો શુભ વિકલ્પ, અને અંદરની યાત્રાના સંબંધના પરિણામ, આત્મા સંબંધના. એમને કહ્યું અને ન્યાયથી ખ્યાલ પણ આવે છે. અંદરમાં પોતાના સ્વરૂપનો વિકલ્પ કરે છે ને, એમાં પુણ્ય પણ ઊંચી જાતિનું બંધાય છે. પુણ્ય પણ ઊંચી જાતિનું બંધાય છે. પેલામાં પણ પુણ્ય છે, પણ એના કરતાં પણ આ પુણ્ય ઊંચી જાતનું છે. ખ્યાલ આવે છે કે નહીં? પેલામાં પરની અપેક્ષા છે, પેલામાં પરની અપેક્ષાવાળો શુભ ભાવ છે, આમાં સ્વની અપેક્ષાવાળો શુભ ભાવ છે. આ ન્યાય છે, સ્વની અપેક્ષાવાળો શુભ ભાવ. અને થોડું વધારે ક્લિયર તમને કરું ને, અરહંત ભગવાનના દ્રવ્યગુણ પર્યાય જાણ્યા, અરહંત ભગવાનના દ્રવ્યગુણ પર્યાય, એનો વિચાર એ શુભ ભાવ. અને ત્યાંથી પલટો મારીને અરહંત તો શુદ્ધ આત્મા છે, હું પણ એમના જેવો છું. પોતાના દ્રવ્યગુણ પર્યાયનો વિચાર, પોતાના સ્વરૂપનો વિચાર, એ પણ શુભ વિકલ્પ છે. એ પણ પેલા શુભ વિકલ્પ, અરહંત ભગવાનના દ્રવ્યગુણ પર્યાયના વિકલ્પ, અને ત્યાંથી ખસીને અંદરમાં આવે એ શુભ વિકલ્પમાં પેલા કરતાં આ શુભ વિકલ્પ ઊંચા પ્રકારનો છે, ઊંચા પ્રકારનો છે. વાંચો, બોલ છે. આઈ થિંક 307 કે 8 એવા નંબરનો 8-9 બોલ છે. બહુ સરસ બોલ છે, એક અદ્ભુત બોલ છે.
બહુ સુંદર બોલ છે બધા. જુઓ, હા, તો એવું અંદરમાં, હા, સંસ્કાર તો પડે ને અંદરમાં. આ મૂળ મુદ્દાની વાત તો આ છે. એટલે તો કે છે આ સિવાય બીજો કોઈ 3 કાળમાં ઉપાય છે નહીં. ગોડ ઇઝ ઓલવેઝ રાઈટ. અને તમને વાત નથી બેસતી ને તો ફરીથી રૂલ નંબર તમે એમ કહો કે ના પૂજા કરવાથી ભગવાન બના, યાત્રા કરવાથી, દાન આપી દેવો, તો કે છે નથી. એ સાધન બાર અનંત કયો. જુઓ, એટલે કહે છે આગળ, જુઓ, જાતે અવિચલ રિદ્ધિ હોત ઓર ભાંતિ સિદ્ધિ. ને આમાં ઠરવાના ફળમાં શું થાય? ચોથી લીટીથી વાંચું છું, 5મી લીટીથી. સોહે જીવ કેસી હું જુગતિ કેસ દીવ તાકે, ધ્યાન કરી બેકો મેરી મનસા નહીં હેમ. એનું ધ્યાન કરવાની મારી ભાવના છે. હવે એનું ધ્યાન કરવાના ફળમાં શું થાય? આમાં લીન થવાના ફળમાં 73 ગાથા સમયસારની. એમાં રહી સ્થિત લીન, એમાં શીઘ્ર આ સૌક્ષાઈ કરું. બધા કર્મ ભસ્મીભૂત થઈ જાય. લખે છે, જુઓ, જાતે અવિચલ રિદ્ધિ હોત. સમજીએ ને? જાતે માને એમ કરવાથી શું થાય? અવિચલ રિદ્ધિ હોત. અવિચલ એટલે ચલાયમાન ન થવા વાળું, રિદ્ધિ માને ચલાયમાન ન થવા વાળી એવી મોક્ષ દશા પંચમ ગતિને જીવ પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? અવિચલ રિદ્ધિ એટલે મોક્ષ દશા વ્યય વિનાનો ઉત્પાદ, અને ઉત્પાદ વિનાનો વ્યય. આ 4 ગતિ જે છે ને એ તો પરિભ્રમણ, એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં એ ચલાયમાન છે, અવિચલ નથી. જ્યારે મોક્ષ દશા જે છે આ ધ્રુવની આરાધના કરવાના ફલમાં, ત્રિકાલી ધ્રુવની આરાધના કરવાના ફલમાં પર્યાય પણ ધ્રુવ અચલ દશાને પ્રાપ્ત થાય છે જીવ. આ એ કહે છે અહીંયા. એટલે કે જાતે અવિચલ રિદ્ધિ હોત ઓર ભાંતિ, એ સિવાય બીજો કોઈ ઉપાય? તો શું કહે છે? જાતે અવિચલ રિદ્ધિ હોત ઓર ભાંતિ સિદ્ધિ નાહી નાહી નાહી. કેટલું સરસ લખ્યું છે. આ આત્માનું ધ્યાન કરવાના ફળમાં ચોક્કસપણે સાધ્યની સિદ્ધિ થાય. આ બધા શબ્દો તમને આવડવા જોઈએ. શબ્દો આવડવા એટલે શબ્દોથી ધર્મ નથી, પણ અંદરમાં રટણ થવું જોઈએ ને. આ ભાવનું જોડાણ છે એની સાથે. હા, જેમ જગતમાં બધા અટપટા શબ્દો કેવા શીખી લે છે બધા. ખાવાનું, પહેરવાનું, ઓઢવાનું, બધા નવા નવા નામે ખબર ના પડે આપણને તો. સમજાય છે ને? હવે જૂના જમાના તમારું ફ્રેન્કી ને શું કહેવાય બધું નવું નવું બધું કંઈક નામ હોય છે ને, બધા કેટલા અલગ અલગ પ્રકારની વેરાયટી બનતી હોય. હવે નામે આપણે પહેલી વાર સાંભળતા હોય, બધું શીખી લીધું, નામે જ શીખી લીધા, અને બનાવતા આવડી ગયું. બનાવે નહીં કોઈ, બધું શીખી લીધું. અને આ કે આ સાધ્ય ને સિદ્ધિ ને ધ્યેય ને ધ્યાન ને અવિચલ ને આ બધું શું છે? બધું રસ નથી, બીજું કાંઈ નથી. તને રસ નથી, તકલીફ ત્યાં છે. ખાટલી ખોડ છે, ઇન્ટરેસ્ટ નથી. અને બીજું બધું પાપની કથાઓમાં તને રસ છે એટલે બધું શીખી લેશે. 2 વ્યક્તિ 4 વ્યક્તિને પૂછે અને તને બધું પાપનું આવડી જાય, એમાં તું પાછું પોતાને હોશિયાર પણ માને. આવું પહેરતા, આવું ઉડતા, આવું હરતા, આવું ફરતા 3 વ્યક્તિ તને પૂછે ને ભોગની રુચિવાળા, તો તને એમ લાગે કે હા બધા મને પૂછે છે, મને પૂછે છે. લાઈન જ ખોટી છે આખી. આનો રસ આવવો જોઈએ. શું કહે છે? જુઓ, જાતે અવિચલ રિદ્ધિ હોત. આ આત્માના ધ્યાનના ફલમાં અવિચલ રિદ્ધિ હોત. પછી ઓર એને છોડીને ઓર ભાંતિ સિદ્ધિ. એ ઓર ભાંતિ એ સિવાય બીજી કોઈ રીતે સિદ્ધિ થાય કે ના થાય? સાધ્યની સિદ્ધિ થાય કે ન થાય? તો કહે છે નાહી નાહી નાહી. કેટલી વાર કહ્યું? 3 વાર કહીને અનંત વાર કહી દીધું. પાક્કા પાયા. નાહી 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 યા મેં ધોખો નાહી. સમજે? ધોખો નાહી સહી હૈ. હા, જો બનારસી દાદીની કેટલી સરસ પંક્તિ છે. આમાં અમે તમને ગુમરાહ નથી કરતા, મિસગાઈડ નથી કરતા કે ના આત્માના ધ્યાન સિવાય બીજો પણ કોઈ મોક્ષનો ઉપાય હોય, અને અમે તમને જાહેર નથી કરતા, એવું બિલકુલ છે નહીં. આમાં ધોખાવાળી વાત છે જ નહીં. આ રિયલ ટ્રુથ છે. નાહી નાહી નાહી. વાહ, બહુ સરસ છે. જાતે અવિચલ રિદ્ધિ હોત ઓર ભાંતિ સિદ્ધિ નાહી 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 યા મેં. આ વાતમાં કોઈ જાતિનો
યા મેં ધોખો નાહી સહી હે, આ જે કહી એની અંદર બિલકુલ એક નવો પૈસો પણ ખોટી વાત નથી. 100% સત્ય વાત છે, એમાં કોઈ ધોખો નથી. એ સિવાય જો જગતમાં બીજું કોઈ કહેતો હોય ને કે આનાથી મોક્ષ થાય, આનાથી મોક્ષ થાય, તો ગુરુદેવના શબ્દોમાં કે આ વિતરાગની વાણી નહીં. ખ્યાલ આવે છે ને? કોઈ એમ કે દાન દેવાથી ધર્મ થાય તો કે આ વિતરાગની વાણી નહીં. યાત્રા કરવાથી ધર્મ થાય તો કે વિતરાગની વાણી નહીં. પૂજા, મહાવ્રતના પરિણામ, અણુવ્રતના પરિણામ, એ શુભ ભાવ, શુભોપયોગ, મંદ કષાય, કષાયની મંદતા, એનાથી મોક્ષ બતાવે, માર્ગ બતાવે મોક્ષનો, કે વિતરાગની વાણી નહીં. છે. એટલે આ બધા અમુક ક્રીમ લાઈન તો યાદ રાખવી આપણે ભાઈ. એનો ભાવ પકડાય ને, આપણને રસ આવવો જોઈએ. અને એમાં નીચે એટલા માટે કહ્યું ને, છેલ્લી લીટી જો સંસ્કૃતવાળી છે ને, ન ખલુ યસ્માત અન્યથા સાધ્ય સિદ્ધિ. ન ખલુ ખરેખર નથી યસ્માત અન્યથા, આ સિવાય અન્યથા બીજો કોઈ સાધ્યની સિદ્ધિનો ઉપાય નથી ને નથી. એ પ્રમાણે આ આપણે 21 નંબરનો છંદ થયો. પાઠ વાંચી લઈએ છીએ આપણે 21 નંબરનો ફરીથી આપણે આખું જુઓ. સાથે બોલવું બધાએ, બરાબર? જુઓ, તમે ભલે તમારા ઘરે છો, બરાબર છે ને, પણ આપણે એક સાથે છીએ એમ વિચારીને ચાલીએ ને. આપણે બધા ભાવથી તો જોડાયેલા છીએ, ભાવથી બધાની સાથે જોડાયેલા છીએ આપણે અત્યારે. જુઓ, તમે બધા ઘરે બોલો છો, મને સંભળાય છે એમ સમજીને હું ચાલું છું, બરાબર છે કે નહીં? જાકે પદ સોહત સુલક્ષણ અનંત જ્ઞાન, વિમલ વિકાસવંત જ્યોતિલહ લહી હેમ. યદ્યપિ ત્રિવિધ રૂપ વિવહાર મેં તથાપિ એકતા ન તજેયો નિયત અંગ કહી હેમ. સોહે જીવ कैसी हूँ जुगति के सदीव ताके, ध्यान करी बेको मेरी मनसा उनही है. जाते अविचल रिद्धि होत और भांति सिद्धि, नाही 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 या में ધોખો નાહી સહી હૈ. એ પ્રમાણે 21 નંબર થયો. તમને ખ્યાલ આવ્યો ને? આ સત્રડાર ગાથા જે છે આપણી, એના રેફરન્સમાં આ શ્લોક આવ્યો છે, છંદ શ્લોક, બરાબર છે કે નહીં? સત્રડાર ગાથામાં. અચ્છા, સત્રડાર ગાથા પછી કઈ ગાથા આવે? 19 નંબરની ગાથા. 19 નંબરની ગાથા પણ પ્રસિદ્ધ છે કે ને? બધા સામાન્ય રીતે વ્યાખ્યાનની અંદર વિદ્વાનો જે ગાથાઓ લેતા હોય ને, આ બધી ગાથાઓ લેતા હોય છે. 19 નંબર ગાથા, 19 નંબર ગાથા એટલે કોની? અજ્ઞાનીની ગાથા. અજ્ઞાની એટલે કોઈ અજ્ઞાની લખેલી નહીં, કુંદકુંદ આચાર્ય લખેલી, પણ અજ્ઞાનીની ઓળખાણ, અજ્ઞાનીનું લક્ષણ, કે નો કર્મ કર્મે હું હુમાવડી કર્મ ને નો કર્મ છે, એ બુદ્ધિ જ્યાં લગી જીવની અજ્ઞાની ત્યાં લગી તે રહે. બરાબર? એ અજ્ઞાનીમાંથી પછી જ્યારે જ્ઞાની થાય છે ને, જ્ઞાની થાય ત્યારે એની પરિણતિ કેવા પ્રકારની હોય છે? તો 19 નંબરની ગાથા પછી જે શ્લોક આવ્યો છે ને, એનો ભાવ છે. અને 19 નંબરની ગાથામાં દર્પણનું દ્રષ્ટાંત આપ્યું છે. દર્પણનું દ્રષ્ટાંત, અરીસાનું. 19 નંબરની ગાથામાં ટીકામાં તમે જોશો તો દર્પણનું દ્રષ્ટાંત આપ્યું છે. અને અહીંયા પણ આપણે, તમે છંદ વાંચીએ છીએ ને, એ છંદની અંદર તમને દર્પણ શબ્દ જોવા પણ મળશે. અને આપણે એને વધારે ફોકસ કરીને સમજવાનું છે ખાસ તો આપણે, બરાબર? જો આપણે પાઠ કરીએ છીએ. શું કહેજો? કે અપનો પદ આપ સંભારત, કે ગુરુ કે મુખ કી સુની બાની, भेद विज्ञान जग्यो जिनके प्रगटी सुविवेक कला रसधानी, भाव अनंत भये प्रतिबिंबित जीवन मुख दशा ठहरानी, ते नर दर्पण ज्यों अविकार રહે થિર રૂપ સદા સુખદાની. દર્પણ શબ્દ આવ્યો ને. અને બીજી પણ એક વિશેષ વાત છે, એ આપણે નીચેનું સંસ્કૃત વાંચી લઈએ. બહુ સરસ બે વાતો છે આ શ્લોકની અંદર, પણ બે બિંદુની આપણે ચર્ચા કરવાની છે. વાંચીએ છીએ. 21 નંબર છે અમૃતચંદ્ર આચાર્ય દેવમાં, શ્લોક નંબર 21 નીચે.
કથમપિ હિ લભન્તે ભેદવિજ્ઞાનમૂલામચલિતમનુભૂતે યે સ્વતો વાન્યતો વામ પ્રતિફલન નિમગ્નાનંતભાવ સ્વભાવે મુકુરવદય વિકારા સંતતમ સ્યોસ્તએવ. જો એક તો મેં દર્પણવાળી વાત કરી, જે વાંચ્યું ને એમાં મુકુર એટલે દર્પણ, મુકુર એટલે દર્પણ. હવે બીજી એક વિશેષ વાત એ છે આની અંદર, પહેલાં એનો ભાવ આપને કહું પછી આપણે જોઈએ છે. આ શ્લોકની અંદર જે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, બરાબર, ધીરજથી સમજવી, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, આત્માનો અનુભવ થયો, તો સમ્યક દર્શનની પ્રાપ્તિમાં તમે સાંભળ્યું હશે બે પ્રકારના સમ્યક દર્શનની વાત આવે છે. એક છે નિસર્ગજ સમ્યક દર્શન અને બીજું છે અધિગમજ સમ્યક દર્શન. શું કહ્યું? નિસર્ગજ સમ્યક દર્શન. અને કાલે તમે સમયસાર પણ સાથે રાખજો, થોડું એમાંથી બતાવીશું પણ ખરા આપણે, ઠીક છે ને? જો એક છે નિસર્ગજ સમ્યક દર્શન અને બીજું છે અધિગમજ સમ્યક દર્શન. આ શું પાછું નિસર્ગજ અને અધિગમજ સમ્યક દર્શન એટલે શું? તો જો સમ્યક દર્શન એટલે તો આત્માના શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય. સમ્યક દર્શન એટલે આત્માના શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય. પણ સમ્યક દર્શન થયું ને, તો એમાં નિસર્ગજ સમ્યક દર્શન કોને કહેવાય? કે ડાયરેક્ટ સીધી કોઈ જ્ઞાની પુરુષની વાણીનો યોગ નથી બન્યો, સીધો જ્ઞાની પુરુષની દેશના જેને કહેવાય. પાંચ લબ્ધિ કહી ને, ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય અને કરણ. તો સીધી વાણી ના મળી જ્ઞાનીની અને એ જીવે પોતે અંદરમાં જઈને આત્માનો અનુભવ કર્યો, એને કહેવાય નિસર્ગજ સમ્યક દર્શન. નિસર્ગજ જેમ કે આપણા પૂજ્ય ગુરુદેવ શ્રી અહીંયા આવ્યા ને, અહીંયા આવ્યા પંચમ કાળમાં, બરાબર છે ને, અને અહીંયા આવ્યા અને એમને આ અંદરમાં એમને સાચા સતને શોધવાની જિજ્ઞાસા ખૂબ હતી. પૂર્વના સંસ્કાર બરાબર છે, પૂર્વના સંસ્કાર, પણ વર્તમાનમાં એમને ડાયરેક્ટ કોઈએ ઉપદેશ આપ્યો ને ગુરુદેવે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું એવું નહોતું. એમને સ્વયં જ અંદરમાં પુરુષાર્થ કરીને પોતાનું કામ કર્યું ને, સીધા એમને કોઈ ગુરુદેવ કોઈની વાણીનો યોગ બન્યો હોય એવું નહોતું અને એમને સમ્યક દર્શન થયું. એ સમ્યક દર્શનને નિસર્ગજ કહેવાય, નિસર્ગજ સમ્યક દર્શન કહેવાય ને, બરાબર. ત્રીજી નરક, પહેલી, બીજી, ત્રીજી નરકથી નીચે જઈએ ને, ત્રીજી નરકથી નીચે, તો ત્રીજી નરકથી નીચે જાઓ ને, તો જીવો ત્યાં નારકીઓ, ઘણા નારકીઓ સમ્યક દર્શન પ્રગટ કરે છે ને, તો ત્યાં કોઈ એમને સમજાવવા નથી જતું. પૂર્વના સંસ્કાર લઈને ગયા છે અને ત્યાં જાતિ સ્મરણ પણ થાય, વેદનાના કારણ એ નિમિત્ત કારણ બતાવ્યા, પણ કોઈને ડાયરેક્ટ દેશના નથી મળતી. ત્રીજી નરકથી નીચે દેવ નથી જતા સમજાવવા માટે. સ્વર્ગલોકમાંથી દેવો જાય ને, નારકી જીવોને સંબોધન કરવા માટે સ્વર્ગલોકમાંથી દેવ પણ જાય નીચે, દેવ જાય નીચે સમજાવવા માટે. તો કોઈને એમ થાય કે નીચે દેવ જાય તો પછી નરકનું વાતાવરણ, ગરમીને આ તે, તો દેવને કશું ના થાય? કે ના, દેવને ના થાય. હા, ખ્યાલ આવે છે ને, દેવને નહીં થાય. જેમ હોસ્પિટલમાં ડૉક્ટર પણ હોય છે ને, પેશન્ટ પણ હોય અને ડૉક્ટર પણ હોય. હોસ્પિટલમાં જે હોય છે ને, પેશન્ટ પણ હોય, કેન્સરના અને બીજા કોરોનાના પેશન્ટ ત્યાં હોય છે હોસ્પિટલમાં, ડૉક્ટર પણ હોય છે, પણ ડૉક્ટરને તકલીફ નથી. સમજાય છે કે નહીં? હા, જેલની અંદર જોવામાં તો કેદી પણ હોય છે ને જેલર પણ હોય છે, બરાબર છે ને, પણ જે જેલર હોય છે એને કેદી જેવું ક્યાં દુઃખ છે? ડૉક્ટરને પેશન્ટ જેવું ક્યાં દુઃખ છે? એમ દેવ નીચે જાય છે ને નરકમાં, ત્રીજી નરક સુધી, તો દેવોને નારકીઓની જે ક્ષેત્ર સંબંધની, સંયોગો સંબંધની વેદના એવું દેવોને નથી હોતું. હવે મારે તો જુદું કહેવું છે અત્યારે, થોડી આ વાત પણ ખ્યાલમાં આવે ને. કેમ કે આપણી તકલીફ પાછી છે, આપણે થોડું અઘરું જલ્દી લાગી જાય છે ને પાછું, એટલે થોડું સરળ કરવાનો આપણો ભાવ રહે. અને સારી વાત છે કે અઘરું લાગે છે છતાં પણ તમે સમજવા માટે તત્પર છો, સમજવાનો પ્રયત્ન કરો છો ઊંચી વાતને, એ શુભ લક્ષણ છે આપણા, બરાબર છે કે નહીં? એકવાર, બે વાર પ્રશ્ન કરીએ, પૂછીએ. જો સાંભળજો જરાક, કે ત્રીજી નરક સુધી દેવ જાય સંબોધન કરવા માટે,
બની શકે એવું બની શકે. જાય અને એ જીવે ત્યાં સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું તો એને અધિગમ જ કહેવાય. એને શું કહેવાય? અધિગમ જ સમ્યક દર્શન. અને ત્રીજી નરકથી નીચે જે કરે છે એને નિસર્ગ જ સમ્યક દર્શન. હવે હું તમને એક પ્રશ્ન પૂછું, મહાવીર ભગવાનને સમ્યક દર્શન કઈ પર્યાયમાં થયું? પ્રસિદ્ધ છે ને, કઈ પર્યાયમાં? સિંહની પર્યાયમાં સમ્યક દર્શન થયું 10 ભાવ પહેલાં. એના પહેલાં થયું હતું એની વાતની બાજુમાં મૂકો, પછી છૂટી ગયું એ વાત. સિંહની પર્યાયમાંથી કન્ટિન્યુ રહ્યું. તો સિંહની પર્યાયમાં એમને સમ્યક દર્શન થયું એ નિસર્ગ જ કહેવાય કે અધિગમ જ કહેવાય? અધિગમ જ કહેવાય. કેમ અધિગમ જ? આકાશમાંથી 2 મુનિરાજ આવ્યા, ધર્મનો ઉપદેશ આપ્યો અને જીવ અંદરમાં ચાલ્યો ગયો. અંદરમાં ચાલ્યો ગયો ને, હા, તો અંદરમાં ચાલ્યો ગયો તો સમ્યક દર્શન થયું, પણ બહારમાં ગુરુનું વાણી નિમિત્ત બની ત્યાં. એટલે એ સમ્યક દર્શન અધિગમ જ કહેવાય. અને નિસર્ગ જ વાળો પણ અંદરમાં જ ચાલ્યો જાય. અધિગમ જ વાળો જેમ સાંભળીને અંદરમાં ચાલ્યો ગયો ને, સાંભળીને અંદરમાં ચાલ્યો ગયો. નિસર્ગ જ વાળો અંદરમાં ચાલ્યો ગયો પણ કોઈ એને સંભળાવ્યું નથી ને અંદરમાં ચાલ્યો ગયો. બંને અંદરમાં ચાલ્યા ગયા એ વાત તો બિલકુલ ઓકે જ છે. અંદરમાં ગયા વગર તો સમ્યક દર્શન થશે નહીં, શુદ્ધાત્માની પ્રતીતિ થયા વગર. પણ ફરક બહારના નિમિત્તનો રહ્યો, બાહ્ય નિમિત્તનો ડિફરન્સ રહ્યો. એકને વાણીનો યોગ બન્યો, જેમ સોગાનીજી સાહેબ. ગુરુદેવ શ્રીનું સમ્યક દર્શન કયું? નિસર્ગ જ. અને સોગાનીજી સાહેબને સમ્યક દર્શન થયું સોનગઢમાં સમિતિ નર્મય કયું? અધિગમ જ. કેમ કે ગુરુદેવની વાણી મળી, અંદરમાં ચાલ્યા ગયા. ગુરુદેવ પણ અંદરમાં ચાલ્યા ગયા, સમ્યક દર્શન. સોગાનીજી સાહેબ પણ અંદરમાં ચાલ્યા ગયા, સમ્યક દર્શન. તો સમ્યક દર્શન તો નિશ્ચયથી તો એક જ પ્રકાર, પરમાર્થથી તો એક જ પ્રકાર કે આત્માનો આશ્રય લીધો, આત્માની પ્રતીતિ કરી. પણ વ્યવહારમાં એકને દેશનાનો યોગ હતો ને એકને દેશના નહોતી, બસ. એટલે અહીંયા એ જ કહેવું છે. સમયસારમાં લખ્યું પણ છે એના અંદર. એક તો પછી બતાવીશું કાલે આપણે. એક વ્યક્તિ તો એવો છે કે સૂઈ ગયો હોય ને, બહુ સરસ લખ્યું છે. એક વ્યક્તિ એવો છે કે સૂઈ ગયો હોય તો એની જાતે ઊભો થઈ જાય, અને બીજો વ્યક્તિ એવો છે કે એને જગાડવામાં આવે તો જાગે. બહુ સરસ સમજાવ્યું ને. હા, એક જાતે જાગી જાય અને બીજાને જગાડવામાં આવે તો જાગ્યો. બંને જાગ્યા ખરા કે ન જાગ્યા? બંને જાગ્યા તો ખરા, બંને જાગ્યા. પણ એક જાતે જાગ્યો, એકે ભાઈ ઉઠો, ટાઈમ થઈ ગયો છે, ચલો પૂજનનો ટાઈમ થયો છે, મંદિરનો ટાઈમ થઈ ગયો, ચલો ઉઠો. જગાડવામાં આવ્યો ત્યારે જાગ્યા. તો બંને પોતાના ઉપાદાનથી, પણ એકને કહ્યું અને એમ અહીંયા જીવ જાગ્યો. અંદરમાં એક તો બંને જીવ જાગ્યા છે, બંનેને સમ્યક દર્શન થયું છે, સમ્યક દર્શન બંનેને થયું. પણ એક જાગ્યો ને એ જાતે જાગ્યો, સ્વયં એક જાતે જાગ્યો. અને બીજો કેવી રીતે જાગ્યો? એને દેશના મળી અને એ જીવ જાગ્યો. જાગ્યો એટલે સમ્યક દર્શન થયું. અહીંયા એ લખ્યું છે, તમને જો બતાવું. સંસ્કૃતમાં પહેલાં નજર નાખો. સંસ્કૃતમાં પહેલી લીટી છે ને, જુઓ. કથમપિ લભન્તે ભેદ વિજ્ઞાન મૂલામ અચલિતમ અનુભૂતિ. એ પછી શું લખ્યું છે વાંચો જો. સ્વતો વા અન્યતો વા, સ્વતો વા અન્યતો વા. સ્વતો એ કયું? હવે ખબર છે, સ્વતો એ નિસર્ગ જ, જાતે થઈ ગયો. વા અન્યતો વા એટલે કોઈએ કહ્યું અને પછી અંદરમાં ગયું, એ કયું થઈ ગયું? અધિગમ જ. અને આપણે જે વાંચ્યું ને બનારસી દાસજી સાહેબનું પણ વાંચો, તમે ખ્યાલ આવશે. જુઓ, પહેલી બે લીટીનો તમને અર્થ સમજાવું ને. જુઓ, પહેલી બે લીટી હવે તમને તરત જ જવાબ આવડશે એમ કે અપનો પદ આપ સંભારત કે ગુરુ કે મુખ કી સુની બાની. મજા આવી કે ના આવી? હા, હા, ખ્યાલ આવે છે કે નહીં? શું કહ્યું કે અપનો પદ, કે મને કેટલાક તો અપનો પદ, જે અંદરમાં કહ્યું ને અનંત ચૈતન્ય ચિહ્ન વડે જે શોભાયમાન ભગવાન આત્મા જાણનારો જણાઈ રહ્યો છે ને, એ કે અપનો પદ. પછી શું કહે છે? આપ સંભારત, આપ સંભારત માને પોતે પોતાના દર્શન કર્યા. અને બીજો કેવો છે કે ગુરુ કે મુખ કી સુની બાની. તો કેટલાકને શું થયું કે ગુરુએ સમજાવ્યું કે અંદરમાં તમે જુઓ, અંદરમાં જાણનારો, દેખનારો, ચેતનારો અંદરમાં ગાયક છે, એના દર્શન કરો. ને એ અંદરમાં ગયો. આ બંને પ્રકારનો ભેદ થઈ ગયો ત્યાં આગળ. તો પછી થયું શું? અંદર ગયો એટલે શું થયું? તો પછીની બે લીટી જુઓ.
भेद विज्ञान जग्यो जिनके प्रगटी सुविवेक कला रसधानी. અંદર ગયો ને તો શું પ્રગટ થયું? ભેદ વિજ્ઞાન પ્રગટ થયું. અને એના પછીનો આગળના પણ હજુ ભાવ છે અને ચર્ચા આપણે નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર કરીશું. સમય પણ થયો છે. બોલો. निज में बताई यह अनंत उपकार है, लिए जिन वाणी माँ को वंदना शत बार है.